સમય સંખ્યાના ગુણધર્મો. સૌપ્રથમ સંવૃત્તાનો ગુણધર્મ જોઈએ. પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે તો આપણે જાણીએ છીએ કે 0 + 5 = 5, જેમાં 0 પણ પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ સંખ્યા છે, અને જે પરિણામ મળે છે 5 તે પણ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી જોઈએ 4 + 7, તો 4 પણ પૂર્ણ સંખ્યા છે, 7 પણ પૂર્ણ સંખ્યા છે, અને જે એનો જવાબ મળે છે 11 તે પણ પૂર્ણ સંખ્યા છે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ત્યાર પછી બાદબાકીની ક્રિયા જોઈએ તો મોટી સંખ્યા હોય 7 - 5 જો કરીએ તો 2, જેમાં 7 પૂર્ણ સંખ્યા, 5 પૂર્ણ સંખ્યા અને 2 પણ પૂર્ણ સંખ્યા છે. પરંતુ અહીં 5 - 7 કરીએ તો -2 મળે છે, જે પૂર્ણ સંખ્યા નથી. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ત્યાર પછી ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો 0 × 3 = 0, એ પણ પૂર્ણ સંખ્યા છે. 3 × 7 = 21, એ પણ પૂર્ણ સંખ્યા છે. માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે એવું કહેવાય. ભાગાકારની ક્રિયા જોઈએ તો 5/8 = 5/8. ભાગાકાર શક્ય નથી અને આ સમય સંખ્યા બની જાય છે. માટે આ પૂર્ણ સંખ્યા નથી. એટલે ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. સવાલ જોઈએ, પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી, આ નીચેના કયા ઉદાહરણ પરથી કહી શકાય? તો પ્રથમ વિકલ્પ છે તેમાં જવાબ છે તે પૂર્ણ સંખ્યા જ છે. માટે આ ઉદાહરણ પરથી ન કહી શકાય. આ પણ પૂર્ણ સંખ્યા જ છે, પરંતુ અહીં -1 એ પૂર્ણ સંખ્યા નથી. માટે ત્રીજો વિકલ્પ એ સાચો છે કે આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી. બીજો સવાલ, 0 + 5 = 5, આ ઉદાહરણ નીચેનામાંથી શું સમજાવે છે? તો આપણે આ બધી પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય, પરંતુ આ વિકલ્પની અંદર પૂર્ણાંક સંખ્યા કોઈ જગ્યાએ લખ્યું નથી. માટે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા, 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી, માટે આ બે વિકલ્પ તો આવે જ નહીં. માટે બીજા બે વિકલ્પની વાત કરીએ તો એકમાં ગુણાકાર બતાવેલો છે અને બીજામાં સરવાળાની ક્રિયા માટે. તો આપણે સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે એવું કહી શકીએ. પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સમૃદ્ધ છે? તો આગળ આપણે જોયું તેમ પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે એક સમૃદ્ધ છે અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. માટે વિકલ્પ ડી આવશે. તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો જોઈએ તો સરવાળાની ક્રિયા માટે જોઈએ તો 6 + 5 = -1. તેથી પૂર્ણાંક સંખ્યામાં તો -1 આવે. -7 + -5 બરાબર આપણે જાણીએ છીએ કે -12 થશે. આ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે એમ કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ત્યાર પછી બાદબાકીની ક્રિયાની વાત કરીએ તો બાદબાકીની ક્રિયામાં 7 - 5 = 2, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. 5 - 7 = -2 આવશે, જે પણ પૂર્ણાંક સંખ્યા છે. -6 - 8 = -14, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે એમ કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ત્યાર પછી ગુણાકારની ક્રિયામાં જોઈએ તો ગુણાકારની ક્રિયામાં પણ 5 × 8 = 40, જે પણ પૂર્ણાંક સંખ્યા છે. -5 × 8 = -40, તે પણ પૂર્ણાંક સંખ્યા છે. અને -5 × -8 = +40, તે પણ પૂર્ણાંક સંખ્યા
છે, માટે ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે, પરંતુ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. સવાલ જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ કઈ ક્રિયા માટે સમૃદ્ધ નથી? તો આપણે અત્યારે જોયું કે સરવાળાની, બાદબાકીને, ગુણાકારની, ત્રણે ત્રણની ક્રિયા માટે સમૃદ્ધ છે, પરંતુ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. માટે જવાબ આવશે ભાગાકારની ક્રિયા. પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી એ કયા ઉદાહરણ પરથી કહી શકાય? તો આપણે આ બધામાં ભાગાકાર થઈ જાય છે, પરંતુ આમાં ભાગાકાર થતો નથી, માટે સી વિકલ્પ આવશે. ભાગાકાર થતો નથી એનો અર્થ કે એ જે જવાબ આવે છે તે પૂર્ણાંક સંખ્યા નથી, સમય સંખ્યા છે, માટે સી વિકલ્પ જવાબ આવશે. સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે 3/8 એક સમય સંખ્યા છે, 2/8 પણ સમય સંખ્યા છે. બંનેનો સરવાળો કરીએ આપણે તો અહીં આપણે જાણીએ છીએ કે છેદમાં 8 છે, માટે લસા કાઢવાની કોઈ જરૂર નથી. 3 + 2 છેદમાં 8 બરાબર 5/8. તો આ પણ એક સમય સંખ્યા છે. બીજું એક ઉદાહરણ જોઈએ, 1/2 + 1/3. 1/2 પણ સમય સંખ્યા છે અને 1/3 પણ સમય સંખ્યા છે. અહીં લસા 6 નીકળે છે, માટે છેદને આપણે કેટલા વડે ગુણીએ તો 6 આવશે. તો અહીં જોઈએ છે કે 1/3 અને 2/3. 3 વડે ગુણીશું તો 6 આવશે, તેમજ વત્તા 1/2/3/2 એટલે 2 વડે ગુણવું પડશે ઉપર નીચે, એટલે કે 3/6 વત્તા 2/6 ગુણાકાર કરતા જવાબ આ મળશે. લસા એટલે કે છેદ સરખો થઈ જાય ત્યાર પછી 5/6 જવાબ આવશે, જે સમય સંખ્યા છે. આમ સમય સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. ત્યાર પછી બાદબાકીની ક્રિયા માટે પણ જોઈએ તો સેમ જ આપણે રકમ લઈએ તો લસા 6 છે, બાદબાકી આપણે કરીએ તો 3/6 ઓછા 2/6, 3માંથી 2 જાય તો 1/6, જે સમય સંખ્યા છે. આમ બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. ગુણાકારની ક્રિયા લઈએ એ જ ઉદાહરણ, વચ્ચે માત્ર ગુણાકાર લખીએ, ઉપરના અંશનો ગુણાકાર ઉપર અને છેદનો ગુણાકાર છેદમાં, જેથી 1 × 1 અને 2 ટાળી 6, જે સમય સંખ્યા છે. આમ સમય સંખ્યા ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે. પરંતુ ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 0 વડે ભાગાકાર શક્ય નથી, માટે કોઈ સમય સંખ્યા એ માટે a ભાગ્યા 0 એ અવ્યાખ્યાયિત છે, માટે 0 વડે ભાગાકાર શક્ય નથી. આમ સમય સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. હવે આપણે એક કોષ્ટક જોઈએ, જે આપણે આગળ ભણી ગયા બધા ગુણધર્મો, સમૃદ્ધતાના ગુણધર્મો, તેના માટેનો એક કોષ્ટક છે, જેને આપણે પ્રયત્ન કરીને પૂર્ણ કરવાનો છે. સમય સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે, જે તમને આપેલું છે. બાદબાકી માટે પણ સમૃદ્ધ છે, હા. ગુણાકાર માટે સમૃદ્ધ છે, જે આપણે અત્યારે જોઈ ગયા, માટે તેમાં પણ હા આવશે, ભાગાકારમાં ના. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો સરવાળા માટે સમૃદ્ધ છે અને બાદબાકી તેમજ ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે. પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો સરવાળા માટે સમૃદ્ધ છે, પણ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી, ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ પણ સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. થેન્ક યુ.